બ્રેસ્ટ મિલ્ક બનવાની પ્રોસેસને લેક્ટોજીનેસિસ કહેવાય અને પ્રેગ્નન્સીના 7મા મહિનાથી જ આ પ્રોસેસ તો શરૂ જ થતી હોય છે. એટલે કે ડિલિવરી થાય છે ત્યારે બ્રેસ્ટ મિલ્ક તો અવેલેબલ હોય છે, પરંતુ ડિલિવરી પછી ગર્ભાશય જ્યારે સંકોચાઈ જાય છે ત્યારે એમાંથી નીકળતા ઓક્સિટોસિન હોર્મોન્સથી એક પ્રોલેક્ટિન હોર્મોન્સનું પણ ઉત્પાદન થતું હોય છે અને આ હોર્મોન્સ છે એ બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન વધારે છે અને એનો ફ્લોને ઇઝી કરે છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રોલેક્ટિન હોર્મોન્સ બાળક જ્યારે બ્રેસ્ટ મિલ્ક લેતી વખતે નિપલને સક કરે છે એ વખતે વધારે માત્રામાં એનું સિક્રિશન થાય છે અને વધારે ફ્લો આવે છે. એટલે ડિલિવરી નોર્મલ હોય કે સિઝેરિયન, જ્યારે બાળક છે એ મધર મિલ્ક લેવાનું શરૂ કરે છે ત્યાર પછી જ સાચા અર્થમાં બ્રેસ્ટ મિલ્ક છે એનો પ્રવાહ ચાલુ થાય છે. અને કદાચ જો મિલ્ક નથી આવતું એમ કરીને 2 થી 3 દિવસ તમે બાળકને ફીડિંગ નથી કરાવતા તો આ ફ્લો છે એ થોડો લેટ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તો આપણે સૌએ યાદ રાખવાનું છે એક સોનેરી સૂત્ર કે ડિલિવરી નોર્મલ હોય કે સિઝેરિયન, વહેલી તકે બાળકને બ્રેસ્ટ મિલ્ક આપવાનું છે. વધારે વહેલું આપો, વહેલું મેળવો, વધારે આપો, વધારે મેળવો અને અમૃત સમાન બ્રેસ્ટ મિલ્કથી બાળકનો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ કરો.